કોઈને પ્રશ્ન પૂછવાની ઇન્ડિપેન્ડન્ટ સત્તા નથી. બીજેપીની ઓફિસમાંથી પ્રશ્નો લખાઈ જાય, એમાં ધારાસભ્યો સહી કરી દે અને પૂછાઈ જાય. બીજેપીની ઓફિસમાંથી પ્રિન્ટેડ કાગળો આવે, બધા અલગ અલગ જેના હાથમાં જે કાગળ આવે ઊભા થઈને વાંચી જવાનું. એટલે એક પ્રકારે આખું ઓલું વાંચવા જ આવ્યા હોય ને એવો માહોલ છે આખો. દરેક માણસ વાંચ જ કરે, જે હોય વાંચ જ કરે. ઘણી વાર છે ને તમે એક ધારાસભ્ય બનીને સંવિધાનિક પદ ઉપર આવ્યા, પછી તમે માત્ર વિડીયોમાં સારું લગાડવા, મીડિયાને ધ્યાન ખેંચવા કે વ્યુઅર્સ મળે એના માટે બોલી લઈએ કે ભાઈ ફલાણી જગ્યાથી પ્રશ્ન આવે છે, તો એવું ના ચાલે. હું એવું કહી દઉં કે તમારે આમ આદમી પાર્ટીવાળાના પ્રશ્નો દિલ્હીથી આવે છે. ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને છે ને એ કમલમમાંથી પ્રશ્નો લખીને આપે છે અને એમને ગોખ્યા કરવાનું, બોલ્યા કરવાનું વિધાનસભામાં. આ વાત કેટલી સત્ય છે? નવાઈની વાત એ છે કે એ કેમ તમે સાચું માનો, પણ એ તો પુરાવા આપે છે કે જો ફલાણા વ્યક્તિ આ પ્રશ્ન પૂછ્યો તો આની પછી આ વ્યક્તિ આ પ્રશ્ન તો પૂછ્યો. એ તો ઓનલાઈન જ હોય. એ તો તમે પણ જોઈ શકો કે આ ધારાસભ્ય શું પ્રશ્ન પૂછ્યા. પણ એના ક્યાં ને ક્યાં એવું સંલગ્ન હોય છે, પણ એવું છે ખરું? અરે હું તમને એમ કહું છું કે તમને એવું લાગે છે કમલમમાંથી થોડા પ્રશ્નો આવે મારા સાહેબ. પ્રશ્નો તો વિધાનસભાની અંદર ડ્રો સિસ્ટમથી પ્રશ્ન નક્કી થાય. પહેલા એ તો તમને બી ધ્યાન મારા આઈડિયા છે કે ડ્રો સિસ્ટમથી પ્રશ્નો નક્કી થાય. 182 ધારાસભ્યો એમ કે મારે આ પ્રશ્ન પૂછવું, મારે આ પૂછવું હોય તો હજારો પ્રશ્ન થઈ જાય. પ્રશ્નોત્તરીનો સમયકાળ 1 કલાકનો જ હોય. નિયમોના નિયમથી વિધાનસભા ચાલે છે, તમારા મારા નિયમથી ન ચાલે. તો વિધાનસભાની અંદર પ્રશ્નો ધારાસભ્યો લખીને આપે, પછી ડ્રો થાય. અને હવે ડ્રો જે ચિઠ્ઠી ઉપડે એ ડ્રોની અંદર માન લો કે તમારો મારો પ્રશ્ન સેમ હોય તો સેમ પૂછાય. પછી માન લો તમે એવું પૂછો કે અમદાવાદ જિલ્લામાં આંગણવાડીની જગ્યા કેટલી ખાલી છે, આંગણવાડી બહેનોની જગ્યા, તમે એવું પૂછ્યું અને મંત્રીશ્રી જવાબ આપ્યો ફલાણી જગ્યા ખાલી છે અને આટલી જગ્યા ભરાઈ ગઈ છે. મારો વારો આવ્યો અને હું પૂછું કે માન્ય અધ્યક્ષશ્રી મારો પ્રશ્ન પણ સેમ જ છે કે આંગણવાડીની કેટલી જગ્યા છે. માન્ય મંત્રીશ્રી એવું કહે છે કે ભાઈ મારે જવાબ આપી દીધેલો છે. સવાલ એક પણ હોઈ શકે. જેમ તમને નવાઈ લાગશે, કોઈક વાર તમે પ્રશ્નોનો લિસ્ટ કાઢશો તો વિપક્ષના પ્રશ્નો સેમ જ હશે. એકને એક પ્રશ્ન વિપક્ષનો પણ હશે. એટલે પ્રશ્નોત્તરી એ નિયમોથી ચાલતી હોય ને ડ્રો સિસ્ટમથી ચાલતી હોય એમાં. અને ઘણી વાર છે ને તમે એક ધારાસભ્ય બનીને સંવિધાનિક પદ ઉપર આવ્યા હોય, પછી તમે માત્ર વિડીયોમાં સારું લગાડવા, મીડિયાને ધ્યાન ખેંચવા કે વ્યુઅર્સ મળે એના માટે બોલી લઈએ કે ભાઈ ફલાણી જગ્યાથી પ્રશ્ન આવે છે, તો એવું ના ચાલે. હું એવું કહી દઉં કે ભાઈ તમારે આમ આદમી પાર્ટીવાળાના પ્રશ્નો દિલ્હીથી આવે છે, એવું થોડું હોય. તમે આરોપ કોઈ પણ ઉપર કોઈ પણ પ્રકારનો લગાવી શકો, પણ એ ક્યારેય સિદ્ધ થતા નથી. વિધાનસભા એ નિયમોના આધીન ચાલતી હોય છે અને વિધાનસભાની અંદર દરેક ધારાસભ્યની એવી ફરજ હોય છે કે પોતાના વિસ્તારના પ્રશ્નો નિરાકરણ આવે. અને નિરાકરણ માં લોકો હું પેટા પ્રશ્નો પૂછીને પણ લાવી શકું. અચ્છા, એટલે જરૂરી નથી કે મુખ્ય પ્રશ્ન જે હોય એ પૂછીને બેસી જઈએ. ઘણા પ્રશ્નો એવા હોય, કોઈ વ્યક્તિ અમદાવાદ જિલ્લાને લગતો આરોગ્યને પૂછ્યું હોય ને મારી એવી ઈચ્છા મારા વિધાનસભાની અંદર મારા પ્રશ્નો પૂછો તો પૂછી શકાય. રાજ્યની અંદર વિધાનસભાના અધ્યક્ષ તરીકે માની શંકરભાઈ ચૌધરીએ એ વિધાનસભાને એટલી ફ્રીડમ આપી છે. આ વિપક્ષના લોકોને આટલો સવાલ કરવાનો જે અવસર મળે છે ને, એ વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભાને નિષ્ઠાથી ચલાવે છે ને એટલા માટે. ન કે 1 કલાકની પ્રશ્નોત્તરીમાં 2 પ્રશ્નો પણ વિપક્ષના ના આવે નિયમ મુજબ સંખ્યાબળના હિસાબે. 1 મિનિટમાં બોલીને બેસી જવું પડે. છતાં પણ વિધાનસભાના અધ્યક્ષનો એવો ભાવ છે કે લોકતંત્રને બંધારણ એ પ્રક્રિયાથી ચાલે જે પ્રક્રિયામાં લોકોને ન્યાય મળે.